થરાદ શહેરમાં ગેરકાયદેસર રાખવામાં આવેલા દબાણો દૂર કરવા નગરપાલિકા તંત્રની કાર્યવાહી તેજ બની છે। નોટિસ મળતા શાક માર્કેટના વેપારીઓએ આજે સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવ્યા છે, જેનાથી તંત્રની કામગીરી સરળ બની છે। 4 રસ્તાથી દૂધ શીત કેન્દ્ર સુધીના વિસ્તારમાં નાના અને મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે। થરાદ શહેરને જિલ્લાનું વડું મથક ગણતા અહીં દબાણ દૂર કરવું મહત્વપૂર્ણ હતું। નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે આવનારા સમયમાં પણ ગેરકાયદેસર દબાણો પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને નાગરિકો માટે સરળ અને સુરક્ષિત રસ્તાઓ સુનિશ્ચિત કરવામાં આવશે। હું પિન્ટુભાઈ માળી, મારી શાક માર્કેટમાં દુકાન છે, એમાં બધા વેપારીઓ ભેગા થઈ ગયા છે। એક નોટિસ આપેલી હતી કે તમે દબાણ અહીંયાથી હટાવી લેજો। અમે સ્વચ્છતાએ બધા વેપારીઓ ભેગા થઈને અમારી હાથે મહેનત કરીને અમે અમારું દબાણ હટાવી રહ્યા છીએ। તો કે આગળ દબાણ થોડા સાપરા થઈ લઈ લેજો। અમે અત્યારે કમ્પ્લીટ સાપરા લઈ લીધા છે, રસ્તો કમ્પ્લીટ અમે કરી નાખ્યો છે। હવે કોઈ દબાણ અમને કોઈ કાલે અમને હેરાન અમારે શાકભાજી લાવવા અમારું બગડવું ના જોઈએ। અમારે કાલથી સોમવાર થાય અમારો માલ બીજો અમને કોઈ એક કીધું નથી કે માલ મત ભરજો બીજું તમે ત્યાં કે કોઈ દુકાનનું દબાણ નથી, તમે તો આગળ સાપરો રસ્તો થાય ખાલી આગળ લાંબો કરવાનો છે, એટલામાં ખુલ્લો કરવાનો। એટલા માટે અમે કમ્પ્લીટ અત્યારે રસ્તો વ્યવસ્થા કમ્પ્લીટ બધું હટાવી નાખ્યું, રસ્તો અમે ખુલ્લો કમ્પ્લીટ કરી આપ્યો છે।